આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। આજના અંકમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ, નદી ડેમ છલકાયા, એક પેડ માં કે નામની પ્રધાનમંત્રીની અપીલ બાદ ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો, અમદાવાદ મહાનગરપાલિકાએ 30 લાખ રોપાઓ ઉછેરવાની ઝુંબેશ હાથ ધરી, રાજપીપળાના શિક્ષકે 1 લાખ વૃક્ષો વાવ્યા, ચોમાસાની મોસમમાં ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં બાળકોને સ્થાનિક રાઠવી બોલીમાં ભણાવવાનો પ્રારંભ અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતે પંચસ્તરીય મોડેલથી બાગાયત પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી। નમસ્કાર શ્રોતા મિત્રો, છેલ્લા 2 દિવસથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેર થતાં નદીબંધ છલકાયા છે। વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ છે। રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 31% વરસાદ નોંધાયો છે। સુરત જિલ્લાના ઉમરપાડામાં ગઈકાલે એક જ દિવસમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। સાંભળીએ અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ। સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી છે, ત્યારે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા અઠવાડિયાથી સુરત સહિત સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં અત્યાર સુધીમાં ઉમરપાડા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। આ સિઝનમાં સૌથી વધુ એટલે કે 1008 મિલીમીટર 40 ઇંચ જેટલો વરસાદ માત્ર ને માત્ર ઉમરપાડામાં વરસ્યો છે, જેના કારણે ત્યાંના અમુક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા, તો અન્ય ગામડાઓના રસ્તાઓ તૂટી ગયા હતા, જેમાં વડપડાથી હલદરી, સરદારથી નવી વસાહત, બેલવનથી હલદરી, જ્યારે માંડવી તાલુકાના દેવગઢથી લુહારવાડ, કોલખડી અને અંધારવાડી લીમડાના રસ્તાઓ તૂટી ગયા હતા, જેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ બારડોલીમાં પણ જૂની કિકવાડના ગભાણ જતા માર્ગ પર આવેલા ચીક ખાડીનો બ્રિજ પર પણ છેલ્લા વરસાદના કારણે પાણી ફરી વળ્યા હતા, તો બીજી તરફ બારડોલીના ગામડાઓ પણ સંપર્ક વિહોણા બન્યા હતા। આ સાથે જ વરસાદના પગલે માંડવીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા। હાલ નદીઓમાં નવા નીર આવી ગયા છે। સુરત ઉપરાંત નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસમાં સાંબેલાધાર વરસાદ બાદ નર્મદા અને કરજણ ડેમમાં નવા નીર આવ્યા છે। અહેવાલ આપે છે અમારા ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ વાહિદ મશહદી। ભરૂચ જિલ્લામાં મેઘરાજાની બીજી ઇનિંગ ધમાકેદાર રહી છે। મેઘરાજાની બીજી ઇનિંગમાં જિલ્લાના દરેક તાલુકામાં ખેતીલાયક વરસાદ થયો છે, જ્યારે ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં પડેલા વરસાદના સરાસરી આંકડા જોવામાં આવે તો હમણાં સુધીમાં 30% કરતાં વધારે વરસાદ હવામાન ખાતા તરફથી નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। જિલ્લામાં જો ખેતીમાં જોવા જઈએ તો જિલ્લામાં ડાંગર, કપાસ, તુવેર સહિત શાકભાજીનું વાવેતર સારું થયું છે, જેને લઈને ધરતીપુત્રો આ વરસાદથી ખુશ થયા છે। જ્યારે ગઈકાલે કઈક વરસાદની ધમાકેદાર એન્ટ્રી લઈને સૌથી વધુ અસર નેત્રંગ તાલુકાને થઈ છે। નેત્રંગ તાલુકામાં માત્ર 4 જ કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। નેત્રંગ તાલુકાની અમરાવતી, ટોકરી, મધુવંતી, કરજણ નદી, કીમ નદીમાં ઘોડાપૂર આવતા તેના પાણી 15થી વધુ ગામોમાં પ્રવેશી જતા તેઓને અસર થઈ હતી। કલાકો માટે ગામોનો સંપર્ક તાલુકાના મુખ્ય મથકથી તૂટી ગયો હતો, જેમાં અંજોલી અને રામકોટ ગામ સહિત મોરિયાણા ગામના જવાના રસ્તાઓ ધોવાતા ગ્રામજનો માટે હાલ મુશ્કેલીઓ ઊભી થઈ છે। જ્યારે મોવી ડેડિયાપાડાને જોડતા યાલ ગામનું નાળું તૂટી જતા બંને તાલુકાના ગામોનો સંપર્ક તૂટ્યો છે અને હવે ગામ લોકોને જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। જ્યારે વાલિયા નેત્રંગ તાલુકાને જોડતા ડહેલી ગામના નાળા ઉપર પાણી વહેતું થતાં હાલ આ નાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે અને વાલિયા તાલુકામાંથી પસાર થતા અમરાવતી નદી, ટોકરી નદી, મધુવંતી અને કરજણ નદી અને કીમ નદીના કાંઠાના ગામોમાં ખેતરોમાં ઊભા પાક એવા સોયાબીન, કપાસ, શેરડી સહિતના પાકોને પૂરના પાણી પ્રવેશી જતાં મોટું નુકસાન થયું છે અને ધાણીખોટા રંપમ ધોધ 16 કલાએ ખીલ્યો છે અને સહેલાણીઓ તેને જોવા ઉમટ્યા છે। જ્યારે હાલ નેત્રંગ તાલુકામાં આવેલ બલડેવા ડેમ, ઢોલી ડેમ અને પિંગોટ ડેમમાં પાણીની આવક શરૂ થતાં તેની પાણીની સપાટીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે। કદાચ આગામી દિવસોમાં
આ ડેમ તેની સપાટીના લેવલ સુધી પહોંચશે, જ્યારે કરજણ નદીમાં ઘોડાપુર ઉમટતા તેના 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. હાલ તો વહીવટીતંત્રના અધિકારીઓ અને કેટલાક પદાધિકારીઓ અસરગ્રસ્ત ગામની મુલાકાતે પહોંચ્યા છે. વરસાદની આ મોસમ એટલે વૃક્ષો વાવવાની અનેરી તક. એક પેડ માં કે નામ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન બાદ રાજ્યભરમાં મોટા પાયે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ તો શહેરને હરિયાળું બનાવવા મિશન 3 મિલિયન હેઠળ 30 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. આયોજન અંગે માહિતી અમદાવાદ મહાનગરપાલિકાના રિક્રિએશન કમિટીના અધ્યક્ષ જયેશ ત્રિવેદી. અત્યાર સુધીમાં 22 જૂનથી શરૂ કરીને 15 જુલાઈ સુધીમાં 11,34,673 વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે. દરેક ઝોન વાઇઝ અને દરેક વોર્ડ વાઇઝ આ વખતે આપણે ટાર્ગેટ આપ્યો છે અને એનું મેપિંગ કર્યું છે. એ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ આગળ વધી રહી છે. સામાન્ય રીતે ટ્રી સેન્સસ અત્યાર સુધી ફોરેસ્ટ વિભાગ કરતું હતું, પણ આપણે આ વર્ષે બજેટની અંદર એનું પ્રોવિઝન કર્યું છે અને ચોક્કસ રીતે કહી શકીએ કે મિશન 3 મિલિયન ટ્રી જે આપણે લીધું છે એનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરનું ગ્રીન કવરને વધારવામાં આપણે સફળ થઈશું. આપણે જેટલા પણ સેન્ટ્રલ વર્જવાળા રોડ છે એની અંદર એક પેટર્ન નક્કી કરી છે કે નિશ્ચિત અંતરે એક મોટું વૃક્ષ હોય, વળી એ મોટું વૃક્ષ એવું પણ ના હોય કે વાહન વ્યવહારમાં તકલીફ થાય, એટલે એ પ્રકારના વૃક્ષો કે જે સીધા ઉગે અને પછી કેનોપી સ્ટાઇલથી એનો વિસ્તાર થાય, આ પ્રકારના વૃક્ષોની પસંદગી કરવામાં આવે છે અને એ પણ નિશ્ચિત અંતરે અને એની વચ્ચે નાના 4-5 ફૂટના જે છે એ પ્રકારના રોપા એ લગાવવામાં આવતા હોય છે. વૃક્ષારોપણ માટે દેશભરમાં ઝુંબેશ ચાલે છે, ત્યારે રાજપીપળાના શિક્ષક ઉત્પલ પટવારીએ 1 લાખથી વધુ વૃક્ષો માટે રોપાઓનું વાવેતર કર્યું છે. તેમણે ભાણદરા ગામમાં વનવગડો તૈયાર કર્યો છે. તેમાં લુપ્ત થઈ રહેલા 2000થી વધુ પક્ષીઓનો પણ વસવાટ છે. આ સાથે જ આ ઉપવનમાં વરસાદી પાણીના ભૂમિગત સંગ્રહ માટેની પણ વ્યવસ્થા કરાઈ છે, જેથી પોતાના તમામ ખેતરનું પાણી ભૂમિગત જળમાં જમા થાય છે અને ખેતરનું પાણી ખેતરમાં જ રહે એવું સુંદર આયોજન કર્યું છે. આજની ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમતા લોકો માટે ઉત્પલ પટવારી એક પ્રેરણાસ્ત્રોત બન્યા છે. નમસ્કાર, હું ઉત્પલ પટવારી, રહેવાનું ભાણદરા, તાલુકો ગરડેશ્વર, જિલ્લો નર્મદા. હું વ્યવસાય શિક્ષક છું. 2009થી મારા પિતૃ દ્વારા આપેલા ફાર્મમાં હું વૃક્ષારોપણ કરું છું અને આજે 15 વર્ષના ગાળામાં 1 લાખથી વધુ વૃક્ષો મેં વાવેલા છે. સાથે સાથે એક ફાર્મને વનવગડો બનાવ્યું છે. આજુબાજુમાં જોઈ શકો છો કે વનવગડાને લીધે મેં અહીંયા ઘણા બધા ફળાઉ વૃક્ષો વાવ્યા છે. ફળાઉ વૃક્ષો વાવવાનું મુખ્ય કારણ બાળકોને આકર્ષિત કરી શકાય અને સાથે સાથે પક્ષીઓને ખોરાક મળી રહે, જેથી કરીને મેં ઘણી જગ્યાએ ખોખા મૂકીને માળા પણ બનાવ્યા છે, એટલે પક્ષીનું રહેઠાણ થઈ શકે ને પક્ષી નિર્ભય રીતે મુક્ત મને ફરી શકે, જેથી પ્રવાસીઓ માટે પણ એક આ આકર્ષણનું કેન્દ્ર છે. અને મેં ઘણા બધા ફળાઉ વૃક્ષો વાવ્યા છે, એટલે જુદી જુદી સિઝન પ્રમાણે અહીંયા ફળ ખાવા મળે છે. મારા ત્યાં કોઈ પણ જગ્યાએ એવી સૂચના મારેલી નથી કે ફળને તોડશો નહીં, કારણ કે મેં પ્રવાસીઓ માટે જ ફળ વાવેલા છે, પક્ષીઓ માટે ફળ વાવેલા છે, એટલે મુક્ત રીતે આનંદ લઈને ફળ ખાઈ શકે એટલા માટે આ કરેલું છે. ચોમાસાના આગમન સાથે ધરતીએ લીલી ચાદર ઓઢી છે અને જંગલો નવપલ્લવિત થયા છે, ત્યારે પ્રકૃતિની મજા માણવા ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓની ભીડ ઉમટી છે. દરિયાની સપાટીથી આશરે 1000 મીટર ઉપર આવેલા આ ગિરિમથકમાં પેરાગ્લાઇડિંગ સહિતની કેટલીક સાહસિક પ્રવૃત્તિઓ પણ છે. સાંભળીએ સાપુતારાની મુલાકાતે આવેલા પ્રવાસીઓના પ્રતિભાવ. અહીંયા સાપુતારામાં ફરવાલાયક સ્થળો છે, બોટિંગ છે, સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ, ટેબલ ટેપ પોઈન્ટ, ઝીપલાઇન, રોપવે, બધું સરસ છે. અહીંયા અમે અવારનવાર આવીએ છીએ
સમરમાં અને મોન્સૂનમાં, ખાસ કરીને મોન્સૂનમાં વધારે મજા આવે છે. સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે, અને નાઇટમાં પણ બહુ સરસ જોવાલાયક દ્રશ્યો હોય છે. એનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ સારું છે અને લો કોસ્ટમાં છે. અહીંની હોટલ એવું પણ બહુ સરસ છે. એનો એક્સપિરિયન્સ પણ અમને ઘણો સારો મળ્યો છે. આ બધું જોઈને મને બહુ અતિ સુંદર લાગ્યું. જે મેં પહેલે 5 વર્ષે જોઈ ગયેલી તેના કરતાં તો અત્યારે વધારે સારું લાગ્યું. અહીંનું વાતાવરણ, અહીંની ઠંડક, ગરમી જેવું તો કંઈ લાગતું જ નથી. ને આપણાને ફરવા, ખાવા પીવાની, એન્જોય કરવાની બધી જ અહીં અમને મળી છે. તેવી કોઈ જગ્યાએ નહીં મળે. એટલે મને સાપુતારાનું જે મહેલ હતું તે અતિ સુંદર લાગ્યું છે. બાળક માટે તેનું ઘર એ સૌથી પહેલી શાળા હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રારંભિક સ્તરે બાળકોને તેની ઘરની ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરે છે. આ જ નીતિને અનુસરીને છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં બાળકોને હવે સ્થાનિક રાઠવી બોલીમાં ભણાવવાનો પ્રારંભ થયો છે. ધોરણ 1, 2 અને બાલવાટિકા માટે જિલ્લાની સ્થાનિક બોલીને ધ્યાનમાં રાખીને 25 જેટલા તજજ્ઞો પાસેથી રાઠવી ભાષામાં સાહિત્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને રોજિંદા જીવનમાં વપરાતા રાઠવી શબ્દોને શાળાના અભ્યાસક્રમમાં સમાવી લઈને સ્થાનિક બોલીમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. રાઠવી ભાષામાં શબ્દકોશ તૈયાર કરનાર દિનેશ રાઠવાએ આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. શિક્ષણ નીતિ 2020 અંતર્ગત પ્રારંભિક પ્રાથમિક શિક્ષણ એ લોકલ બોલીમાં લેવું જોઈએ અને તે અંતર્ગત અમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના માર્ગદર્શન હેઠળ સાહિત્ય તૈયાર કર્યું છે, જેમાં ઘણા બધા શબ્દો તેમજ વ્યવહારિક વાતચીતથી લઈને તમામ વસ્તુનો જે આ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુરના પૂર્વ પટ્ટીના ખાસ કરીને રાઠવા બોલી બોલાય છે ત્યાંના બાળકો સાથે જે શિક્ષકો છે જે અન્ય જિલ્લામાંથી આવતા હોય અને તેમને આ બાળકો સાથે જયારે વાત કરે ત્યારે જો બોલી ખૂબ જ ડિફરન્ટ હોય સમાવેશ કરેલો છે, જેથી બાળક સમજી નથી શકતું. તો એ શિક્ષકો માટે સાહિત્ય તૈયાર કર્યું છે, જેની અંદર પ્રાણી પક્ષીઓથી લઈને રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ જે છે તેને રાઠવીમાં કઈ રીતે કહેવાય છે અને એનું ગુજરાતી કઈ રીતનું છે તે તમામ બાબતો અંદર સાંકળી દેવામાં આવેલી છે. સાથે સાથે જે વ્યવહારિક વાતચીત છે, આ વાલી સાથે જયારે શિક્ષક જશે ત્યારે કઈ રીતે પ્રત્યાયન કરશે તે બાબતો તમામ એ મોડ્યુલમાં લેવામાં આવેલું છે. જેમ કે અહીંયા સીતાફળ છે જેને રાઠવીમાં અનુરું કહેવામાં આવે છે, રીછ છે તો એને રીછડું કહેવામાં આવે છે, ગાય છે જેને ડગરી કહેવામાં આવે છે, ભેંસ છે તો ડોબી કહેવામાં આવે છે. તો આવા પ્રકારના જે ઘણા પ્રકાર શબ્દો છે. તો આ જે શાળામાં જયારે શિક્ષક જાય છે અને ત્યાંના બાળકો સાથે પ્રત્યાયન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જો એ શુદ્ધ ગુજરાતીમાં બોલશે તો બાળક સમજી જ નથી શકવાનું. બાળક સમજી નહીં શકે તો એ અર્થઘટન થતું નથી, એટલે એ શીખવામાં ઘણી તકલીફ પડે છે. તેના માટે શરૂઆતના બેઝ પર પ્રારંભિક શિક્ષણ માત્ર આ વાત થઈ રહી છે પ્રારંભિક શિક્ષણની, અને ત્યારબાદ જેમ જેમ ઉપલા ધોરણમાં જશે એટલે બાળક જે પોતાની બોલીમાંથી ધીરે ધીરે ગુજરાતી તરફ જશે અને તેવી જ રીતે તમામ ભાષા શીખવાની છે. જેમ કે વિષયોમાં આવે છે હિન્દી, અંગ્રેજી, તો એ શીખવાનું જ છે, પણ શરૂઆતના બેઝ પર જ તો જે તે વિસ્તારની સ્થાનિક બોલી છે તે પ્રમાણે જ શિક્ષક અને બાળકની વાર્તાલાપ થવો જોઈએ. રાજ્યના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના હસનાવદર ગામના ખેડૂત પ્રતાપભાઈ બારડે પંચસ્તરીય મોડેલથી બાગાયત પ્રાકૃતિક ખેતી કરી આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી છે. તેમના ખેતી અંગેના પ્રયોગની વાત કરતા પ્રતાપભાઈ બારડે આ મુજબ જણાવ્યું. અમારું નારળીનું મિશ્ર પાક મોડેલ છે. એમાં હું મિશ્ર પાક તરીકે ચોળીનું વાવેતર કરું, જે ગાયોના ઘાસચારા તરીકે ઉપયોગ થાય. પછી પપૈયા છે, લીંબુ છે અને વચ્ચે પારા છે. એમાં મારે સરગવા, પપૈયા, કેળ અને શેરડી એવું પંચસ્તરીય મોડેલનું ઊભું કરવાનું છે. અને આમાંથી નારળીની આવક થાય એનાથી બીજી વધારાની આવક મળી શકે અને શાકભાજી પણ મારા ઘર માટે હું આમાંથી મેળવી શકું. જે વધારાની ખાલી જગ્યા છે એમાં હું બીજું મિશ્ર પાક લઈ અને ઉત્પાદન લઉં છું. આ સાથે સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂર્ણ થયો. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન વિધિ મોદી, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.